દોસ્તો, જે પણ લોકોનું હજુ સુધી રેશન કાર્ડમાં કેવાયસી નથી થયું તો તે લોકોએ 31 ડિસેમ્બર 2024 સુધીમાં રેશન કાર્ડમાં કેવાયસી કરી લેવાનું છે। જે સરકાર દ્વારા રેશન કાર્ડમાં કેવાયસીની જે તારીખ છેલ્લી નક્કી કરવામાં આવી છે એ 31 ડિસેમ્બર 2024 છે। જોઈ શકો છો, સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમે રેશન કાર્ડમાં કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠા પણ માય રેશન એપ્લિકેશનથી અહીં સરળતાથી કેવાયસી કરી શકો છો। તો આ વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ કે તમે માય રેશન એપ્લિકેશનથી કેવી રીતે કેવાયસી કરી શકો છો રેશન કાર્ડની અંદર। એ પહેલાં જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આપણે સૌપ્રથમ માય રેશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા માટે પ્લે સ્ટોર પર જવાનું રહેશે। જેવું તમે પ્લે સ્ટોરમાં આવીને માય રેશન એપ્લિકેશન સર્ચ કરશો એટલે તમને આ પ્રકારની એપ્લિકેશન અહીંયા જોવા મળી જશે। આ એપ્લિકેશનને તમારે અહીંયા ઇન્સ્ટોલ કરી લેવાની છે અને ઇન્સ્ટોલ કરીને તમારે અહીંયા ઓપન કરવાની છે। જો તમે આ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર પહેલીવાર યુઝ કરી રહ્યા છો, એટલે કે તમે પહેલીવાર ઇન્સ્ટોલ કરી છે આ એપ્લિકેશન, તો તમારી પાસે તમારો મોબાઈલ નંબર અને તમારું નામ પૂછવામાં આવશે। જે તમારે અહીંયા મોબાઈલ નંબર લખી લેવાનો છે ને નામ લખીને મોબાઈલ નંબર ચકાસો પર જેવું તમે ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર તમે અહીંયા એડ કરશો તેની પર એક ઓટીપી આવશે। ઓટીપી દ્વારા તમે આ એપ્લિકેશનની અંદર લોગિન થઈ જશો, જ્યાં તમને એક લોગિન પિન સેટ કરવાનું પૂછવામાં આવશે, જ્યાં તમારે 4 આંકડાનો એક લોગિન પિન સેટ કરી લેવાનો છે। જ્યારે તમે ફરી એપ્લિકેશનને ઓપન કરશો તો એ જ લોગિન પિન જે 4 આંકડાનો તમે સેટ કર્યો હશે એ તમને ફરી માગવામાં આવશે, જેના દ્વારા તમે આ એપ્લિકેશનનો યુઝ કરી શકશો। અહીંયા આપણે રેશન કાર્ડની અંદર આધાર કેવાયસી કરવા માટે માય રેશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લીધી છે। હવે આપણે એક બીજી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની હોય છે રેશન કાર્ડમાં કેવાયસી કરવા માટે। આધાર કેવાયસી કરવા માટે રેશન કાર્ડની અંદર બીજી એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું અહીં તમને કહેવામાં આવશે। જેવું તમે અહીંયા એપ્લિકેશનના હોમ પેજ પર આવશો, હવે રેશન કાર્ડની અંદર આધાર કેવાયસી કરવા માટે જેવું તમે આ ઓપ્શનની અંદર જશો આધાર કેવાયસીની અંદર, તો તમને એક બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું અહીંયા કહેવામાં આવી રહ્યું છે, જેનું નામ છે આધાર ફેસ આરડી। આધાર ફેસ આરડી એપ્લિકેશનનો યુઝ જ્યારે તમે અહીંયા કેવાયસી કરશો ત્યાં તમારો ફેસ કેપ્ચર કરવા માટે યુઝ કરવામાં આવે છે। જેવું અહીંયા તમે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ પર ક્લિક કરશો, તમે રીડાયરેક્ટ થશો પ્લે સ્ટોર પર। તમારે ત્યાંથી આધાર ફેસ આરડી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે। અહીંયા આધાર ફેસ આરડી એપ્લિકેશનને જેવું તમે ઇન્સ્ટોલ કરશો એ તમારા મોબાઈલની અંદર નહીં દેખાય એપ્લિકેશનની અંદર। જ્યારે તમે આધાર કેવાયસી કરશો રેશન કાર્ડની અંદર ત્યારે જ્યારે ફેસનો જ્યારે કેપ્ચર કરવાનો જે ટાઈમ આવશે ત્યારે આ એપ્લિકેશન ઓટોમેટિક ઓપન થશે અને તમારો જે ફેસ હશે એ કેપ્ચર કરશે અને તમારું અહીંયા રેશન કાર્ડની અંદર કેવાયસી થઈ જશે। તો આપણે જેમ વાત કરી કે રેશન કાર્ડની અંદર કેવાયસી કરવા માટે 2 એપ્લિકેશનની જરૂર પડશે, માય રેશન એપ્લિકેશન અને આધાર ફેસ આરડી એપ્લિકેશન। તો આ 2 એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લેશો એટલે ફરીથી તમે અહીંયા એપ્લિકેશનના હોમ પેજ પર આવશો। પેજ પર આવ્યા પછી તમારે અહીંયા આધાર કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે રેશન કાર્ડની અંદર કેવાયસી કરવા માટે। જેવું તમે આધાર કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરશો ત્યારબાદ તમારે ઉપર મેં સૂચનાઓ વાંચી છે તેની પર તમારે કોલમ પર તમારે ટિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરશો એટલે આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે કે તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી। તો લિંક કરવા માટે તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરશો એટલે તમારો રેશન કાર્ડ નંબર માગવામાં આવશે અને તમારું જે પણ આધાર કાર્ડ છે તેની પાછળના જે 4 અંક છે એ તમને અહીંયા માગવામાં આવશે, એ તમારે અહીંયા લખી લેવાના છે। અને એટલું કર્યા બાદ તમારે અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો પર તમારે ક્લિક કરવાનું છે। જેવો તમે તમારું રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના પાછળના જે 4 અંક છે એ લખ્યા બાદ તમે જેવું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરશો એટલે જે તમારું આધાર કાર્ડ હશે તેની સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની પર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા એન્ટર કરવાનો છે। એટલા માટે અહીં હું સંમતિ સ્વીકારું છું તેની પર તમારે ક્લિક કરીને આધાર ઓટીપી જનરેટ કરો તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આધાર ઓટીપી જનરેટ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર જે તમારું આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર તમને ઓટીપી આવશે। એ ઓટીપી તમારે અહીંયા લખી દેવાનો છે ખાલી જગ્યામાં। અહીંયા ઓટીપી લખ્યા બાદ તમારે ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે। જેવું તમે ઓટીપી ચકાસો પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ લિંક સક્સેસફુલીનો તમને અહીંયા મેસેજ જોવા મળશે, યુ કેન અપડેટ ડિટેલ્સ નાવ। એટલે અહીંયા જે ડિટેલ્સ છે એ તમારી અપડેટ થશે એટલે જે 24 કલાક જેવો સમય લેશે 24 કલાક થઈ ગયા પછી તમારે ફરી આ એપ્લિકેશન પર આવવાનું છે અને શું પ્રોસેસ કરવાની છે હું તમને આગળ બતાવીશ। તો 24 કલાક થઈ ગયા પછી તમારે ફરીથી એપ્લિકેશનના હોમ પેજ પર આવવાનું છે અને ફરીથી તમારે આધાર કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે આધાર કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરશો અને ફરીથી તમારે નીચે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એ બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો તેની પર તમારે ક્લિક કરવાનું છે।
વિગતો મેળવો પર તમે જેવું ક્લિક કરશો તમારી જે રેશન કાર્ડની જે પણ સભ્યો હશે રેશન કાર્ડની અંદર એ બધા લોકોના નામ અહીંયા જોવા મળી જશે. હવે કોઈ પણ એક સભ્યનું નામ તમારે સિલેક્ટ કરીને અહીંયા ઈ કેવાયસી કરવાનું છે. કોઈ પણ એક સભ્યનું નામ તમારે સિલેક્ટ કરવાનું છે અને આધાર ઓટીપીથી તમારે ઈ કેવાયસીનું અહીંયા પ્રોસેસ કરવાની છે. એટલે કોઈ પણ એક સભ્યનું આપણે નામ સિલેક્ટ કરી લઈશું અને નીચે આપણે આધાર કાર્ડ એમનો નંબર જે હશે જે પણ સભ્યને આપણે સિલેક્ટ કરશે તેનો આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરવાનો છે. જેવો આધાર કાર્ડ નંબર તમે એન્ટર કરી લેશો એટલે તમારે હું સંમતિ શીખવાડું છું જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. એવું જનરેટ ઓટીપી પર ક્લિક કર્યું એટલે એ અહીંયા ઓટીપી આવી ગયો છે. વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનું છે. ઓટીપી એન્ટર કરીને તમે પ્રોસેસ કરશો એટલે તમે રીડાયરેક્ટ થઈ જશો બીજી એપ્લિકેશન જે આપણે આગળ વાત કરી હતી આધાર ફેસ આરડી કરીને જે એપ્લિકેશન હતી તેની અંદર તમે રીડાયરેક્ટ થશો અને ત્યાં તમને અહીંયા તમારો ફેસ માગવામાં આવશે. અહીં તમને તમારો જે ફેસ છે એ તમારે અહીંયા બતાવવાનો રહેશે. ફેસ જેવો તમે બતાવશો એટલે ફેસ નોટ ડિટેક્ટરનો જે ઓપ્શન છે તમને તમારે કમ્પ્લીટ ફેસને સેન્ટરમાં રાખવાનો છે. તમે લાલ કલરનું અને લીલા કલરનું જેવું આગળ સર્કલ થશે એટલે તમારો ફેસ એક્ઝેક્ટ અંદર સેન્ટરમાં આવી જશે. એટલે જે પ્રોસેસ છે એ અહીંયા ટીક થઈ જશે. પ્રોસેસ કમ્પ્લીટ થઈ જતાં તમારી ડિટેલ્સ તમને અહીંયા જોવા મળી જશે. એ તમારે ચેક કરી લેવાની છે રેશન કાર્ડની જે ડિટેલ્સ છે અને તમારા જે સભ્યોની છે એ પણ ડિટેલ્સ તમારે અહીંયા રેશન કાર્ડની બરાબર છે કે નહીં એ ચેક કરી લેવાનું છે. ચેક કરી લીધા બાદ નીચે તમને જે ઓપ્શન છે તમને જોવા મળશે સેન્ડ ડિટેલ્સ ફોર અપ્રુવલ. એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. સેન્ડ ડિટેલ્સ ફોર અપ્રુવલ પર ક્લિક કરતાં તમને આ પ્રકારનો મેસેજ જોવા મળશે રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ. આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે. એટલે તમારી ઈ કેવાયસીની પ્રોસેસ અહીંયા પતી ગઈ છે. ઈ કેવાયસી તમારું અહીંયા પ્રોસેસમાં જતું રહ્યું છે. એટલે અહીંયા ઈ કેવાયસી તમારું થઈ ગયું છે. તો દોસ્તો આ પ્રકારની જે પ્રોસેસ છે મેં તમને વાત કરી અહીંયા તમારે કંઈ પણ બહાર જઈને તમારું ઈ કેવાયસી કરાવવાની જરૂર નથી. આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી સ્ટેપ બાય સ્ટેપ કે તમે ઘરે બેઠા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરાવી શકો છો. આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.